નમસ્કાર દર્શકો, તો હું છું મનીષ પ્રજાપતિ. આપ જોઈને સૂર્યદૂતનું સ્વાગત ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે ગઈકાલે ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી એક માણસ ડેડ થયેલી છે અને એની કંપનીવાળા એ લોકોએ હાથ ઊંચા કરેલા છે. આપણે એમની પાસે એક કોન્ટ્રાક્ટર છે, એમની પાસે જાણીશું કે ભાઈ શું છે આની પાછળ, એની ડેડ કેવી રીતે થઈ. નમસ્કાર, તમારી કંપનીનું નામ શું છે? જોશી બોલો. અમારી કંપનીનું નામ ટેકનિક ઇલેક્ટ્રિક કંપની છે. શેનું કામ કરે છે? શું બનાવે છે? અમારી કંપની ઇલેક્ટ્રિકનું કામ કરે છે. જે ઘટના ઘટી હતી એ જયશ્રી કૃષ્ણા કોન્ક્રીટ પ્રાઇવેટ લિમિટેડમાં ઘટેલી છે. બરાબર છે. આ લોકો જે આકસ્મિક રીતે માણસનું મરી ગયો છે, જે અમને પણ દુઃખ છે. બરાબર છે. એમાં અમે એને પીપી કીટ તરીકે જે વસ્તુ આપેલી હતી એ એના રૂમમાં હશે કે નહીં અમને ખબર નથી, પણ જે ઘટના ઘટી હતી ઇલેક્ટ્રિકલી શોકથી એ માણસ મરેલો છે. હું અહીંયા કાલથી લગભગ અહીંયા છું, આ લોકોના સપોર્ટમાં છું. જે લોકો ઈચ્છે એ આપણે એના માટે રેડી છીએ. જે જ્યારે કે આપણે ત્યારે હાજર થવા રેડી છીએ. માણસે કીટ પહેરી એની સેફટી કરેલી છે કે નથી કરી, તમારી જવાબદારી બને છે. એના માટે શું કહેશો તમે? એક માણસનું કામ હતું, એટલે એ ગઈકાલનું અધૂરું કામ હતું, એટલે એ ગયેલો હતો. બરાબર છે. એ માણસને અમે કંપનીમાંથી સેફટી શૂઝ આપેલા હતા. બરાબર છે. હવે એને ત્યાં સંભાવ એને ભીના થયેલા હતા, એટલે પહેર્યા નહોતા કે અમને ખબર નથી, પણ ત્યાં એને હાજરમાં પહેરેલા નહોતા. તમારા કંપનીના ઓનરનું નામ શું છે એ કહો અને કંપનીનું નામ બોલો. અમારી કંપનીનું નામ ટેકનિક ઇલેક્ટ્રિક કંપની છે. મારું નામ દિનેશભાઈ કોશિયા છે. અને જે આ ઘટના ઘટી છે જયશ્રી કૃષ્ણા કોન્ક્રીટ પ્રાઇવેટ લિમિટેડ, જેમાં એ અમારો માણસ કામ કરતો હતો ત્યાં ઘટેલી. કયા એરિયામાં આવેલી છે તમારી? અમારી કંપની ભાડજમાં આવેલી છે. અને જે બનાવ બન્યો છે એ સનાતન ચોકડી ઉપર જયશ્રી કૃષ્ણા કોન્ક્રીટ પ્લાન્ટ આવેલો છે. તો તમે તમારા જે કંપનીના ઓનર છે તમે જાણ કરી? અમારી કંપનીમાં હું ઓનર છું. જયશ્રી કૃષ્ણા જે છે એમાં અમે લેબર કોન્ટ્રાક્ટ તરીકે કામ કરતા. જે તમે કંપનીનું નામ કીધું તો એના ઓનર કોણ છે? એ શું કહેવા માગે છે? એ કેમ અહીંયા નથી આવતા? આ સમાજના લોકો અહીંયા ભેગા થયેલા છે, તો એના માટે 2 દિવસથી ભેગા થયેલા તમારા ઓનરને બોલાવે છે કંપનીઓ, તો કેમ નથી આવતા? અત્યારે આપણે એના કંપનીના 2 જે સ્ટાફ છે અહીંયા હાજર જ છે. બરાબર છે. હવે કંપનીને જે બનાવ બન્યો છે એ આકસ્મિક રીતે થયો છે. તો કંપનીનું એવું છે કે ભાઈ જે માણસ જે ડેથ થઈ છે એ ઇલેક્ટ્રિકલ શોકથી થઈ છે, તો આમાં અમે શું કરી શકીએ? બરાબર છે. એટલે એ સંભાવ અહીંયા 2 માણસ તો એના કંપનીના હાજર જ છે. કંપનીના માણસો હાજર છે, પણ ઓનરને પણ અહીંયા આવવું જોઈએ. ઓનર અહીં નથી. ઓનરના રાજકોટ છે. કંપનીના માણસ ક્યાં છે? બોલાવો છો. કોઈ નથી. અહીંયા ગાડી કોઈ કંપનીના માણસ હાજર નથી. આ કોન્ટ્રાક્ટર છે, એમને ખાલી આવીને ઊભા છે. એમના ઓનરને વાત કરી, કંપનીના માલિકને વાત કરી, પણ એ આવવા માટે તૈયાર નથી. સાહેબ, તમે શું કહો? અમે લોકો છે ને અત્યારે અહીંયા બધા જે રાજપૂત સમાજ અને સર્વ રાજસ્થાની સમાજના લોકો અહીંયા આગળ ભેગા થયા છે. આ ભાઈ છે, જો ઇન્સાનિયતના નાતે અમે તો આને ઓળખતા બી નથી. આજે પહેલી વાર એમની જોડે મુલાકાત થઈ જાય. પાછળ તમને પોસ્ટમોર્ટમ રૂમ દેખાય છે. અહીંયા 22 વર્ષના છોકરાની લાશ પડી છે. એ લાશ કાલ સવારે 11 વાગ્યાથી પડી છે. હવે એમને છે ને એ 2 વર્ષ પહેલા આ છોકરાના લગ્ન થયા છે. બરાબર છે. આપણે એક જીવનની જે જ્યારે નવી શરૂઆત કરવાનો હતો ને આજે આપણે જોઈ શકીએ કે પોસ્ટમોર્ટમમાં એની બોડી પડી છે. પરિવારવાળા એના ઇંતજાર કરીને બેઠા છે. સામે દિવાળી આવે છે. પરિવાર જોડે શું વીતતી હશે આપણા માટે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તો આપણે એમને એ જ આપણે એક આશ્વાસન કંપનીવાળાને કીધું કે તમે એકવાર આવી, ગરીબ પરિવારથી છે, મીડિયમ પરિવારથી છે, એક કમાવાવાળો છોકરો હતો. પરિવારમાં એમને કમાવાવાળું અત્યારે કોઈ નથી. બધી જવાબદારી મા બાપ ઉંમરલાયક છે, દવાઈઓ ચાલુ છે. તો તમે આવીને આર્થિક રીતે કંઈક આ પરિવારની થોડી ઘડી જે બી તમારી ઇન્સાનિયતના નાતે મદદ થતી હોય એના લીધે અમે સર્વ રાજસ્થાની સમાજ અહીંયા ભેગા થયા હતા. અમે લોકો એ જ નિવેદન કરીએ છીએ કે કંપનીનો કોઈ જવાબદાર માણસ અથવા કંપનીનો કોઈ પદાધિકારી અહીંયા આવે. જો અમને પોલીસ મિત્ર તરફથી કોઈ પ્રોબ્લેમ નથી, બહુ સારો સહકાર મળ્યો છે, પણ કંપનીનો કંઈક માણસ અહીંયા આવે અને કંપનીનો માણસ આવીને એમની જોડે કંઈક સારી વાત કરે, આગળનું શું કરવાનું છે એના પછી એવી પરિવારની માંગણી છે કે અમે અહીંયાથી બોડી લઈ ને આગળની જે વિધિ છે એ કરીશું. નહીં તો પરિવારનો કોઈ માણસ અગર અહીંયા નહીં આવશે તો પરિવારની એવી ઈચ્છા છે કે જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી બોડી પીએમ રૂમમાં પડી રહેશે. કેટલા વર્ષના છે? એ 25 વર્ષનો છોકરો છે જેની ડેથ થઈ છે અને 2 વર્ષ પહેલાં એના લગ્ન થયા હતા. એ હમણાં 3 મહિનાથી એમની જોડે કામ કરતો હતો. બરાબર છે. એ અત્યારે એમને બી વાત કરી કે ભાઈ તમારા કંપનીનો કંઈક જે જવાબદાર માણસો એને તમે અહીંયા બોલાવો. અમારી એ જ છે. એ ભાઈ આવ્યા છે, એ કહે છે કે ભાઈ હું તો કોન્ટ્રાક્ટ બેચ ઉપર માણસોને લગાડું છું, પણ કોન્ટ્રાક્ટ બેચ ઉપર લગાડીએ છીએ તો આપણી કંઈક જવાબદારી તો હોવી જોઈએ. સામે જે જગ્યા ઉપર તમે કામ કરો છો, બરાબર છે, તમને ખબર છે કે ઇલેક્ટ્રોનિકનું કામ છે તો કંઈક સેફટીવાળી વસ્તુ હતો એનો ઉપયોગ કરવો જ જોઈએ, સેફટીનો ઉપયોગ. તો અમારી
અમારી બીજી કંઈ જ નથી. અમારી એ જ માંગણી છે, કંપનીનો કંઈક જવાબદાર માણસ અહીંયા આવે, એમની જોડે સારી વાતો કરે અને આગળનું શું થશે પરિવારને એમને બેસાડીને અમે લોકો આગળનું ડિસિઝન લઈશું. સેફટી હોત તો પછી આ ડેડ ના થાત. તમે કહો છો સેફટી આપવામાં આવી હતી, તો સેફટી હતી તો ડેડ કેમ થઈ? અને તમને ખબર છે કે ભાઈ ઘરમાં એક જવાબદાર વ્યક્તિ હોય, જે કમાવનારું હોય, એ જાય તો આપણી પાછળવાળાની હાલત શું થાય એ આપણે સૌ જાણી શકીએ છીએ. આ ભાઈ એટલા દુઃખી છે. તમારું શું લાગતા था? मेरे छोटे भाई है, इनका छोटा भाई है, ये रो रहे हैं और कंपनी वाले कुछ सुन नहीं रहे हैं. कोई नहीं आ रहा. कोई नहीं आया. कंपनी वाले बोल रहे हैं कि 50,000 रुपए ले लो और आप निकल जाओ यहाँ से. हम कोई हमारे वाले भी प्रेशर डाल रहे हैं हमारे ऊपर, बार बार बोल रहे हैं कि लेके जाओ यहाँ से. पुलिस वाले प्रेशर हमारा कोई नहीं डाल. सुन रहा है, ना कोई मिलने आता है, ना कोई बात नहीं. 2 दिन से हम बैठे हैं इधर. कल 11 बजे આ જે એમના પરિવારવાળા છે 2 દિવસથી સતત અહીંયા બેઠા છે, પણ કંપનીવાળા આવવા માટે તૈયાર નથી. 50,000 રૂપિયા આપી એમ કહીને છટકી રહ્યા છે. શું કે हमें मेरे को न्याय चाहिए बस, को कोई नहीं चाहिए. એમને ન્યાય જોઈએ છે કે પાછળની એમની જે પાછળનો જે વિસ્તાર છે એમના માટે એમને ન્યાય માંગી રહ્યા છે. તો અમે પણ કંપનીવાળાને રિક્વેસ્ટ કરીએ છીએ કે આવી ને આ લોકોની જે બી છે એ એમને પૂરી કરવામાં આવે અને એમને ન્યાય આપે. નમસ્કાર, જોતો રહો સૂર્યદેવ મનીષ પ્રજાપતિ. તમે શું કહેવા માંગો છો? जब तक हमारे को न्याय नहीं मिलेगा तब तक बॉडी इधर ही रहेगी डिपार्टमेंट के अंदर ही, और पूरी जिम्मेदारी प्रशासन की रहेगी, क्योंकि हम लोगों ने अभी तक उस बॉडी को हाथ भी नहीं लगाया, और जब तक न्याय नहीं मिलेगा तब तक हम बॉडी को हाथ तक नहीं लगाएंगे. कल हम 2 दिन से इधर बैठे हैं, अभी तक कोई सुनने वाला आया नहीं है. ना कंपनी की तरफ से कोई आया है, ना किसी का कोई कॉल आया है. कोई सुनने को तैयार ही नहीं. हम 2 दिन से इधर ही बैठे हैं भूखे प्यासे, कोई सुनने वाला नहीं है. એમનું કહેવું એમ છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બોડીને હાથ નહીં લગાડીએ. એ 2 દિવસથી સતત ભૂખ્યા તરસે અહીંયા બેસી રહ્યા છે. એમને ન્યાય મળે એના માટે રિક્વેસ્ટ કરી રહ્યા છે. તો એમને પ્લીઝ એમને ન્યાય આપો, નહીં તો એ બોડીને હાથ નહીં લગાડે, બોડી નહીં લઈ જાય, એવું એમનું કહેવું છે.